ભગવાન સ્વામિનારાયણના આ પરમ પવિત્ર સાનિધ્યમાં અહીંયા રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મા જગદંબા, વિઘ્ન વિનાયક દેવ વગેરે ભગવાનના તમામ સ્વરૂપો બિરાજે છે. પરમેશ્વરની દ્રઢ ઉપાસના આ જોર્જિયા સવાના વિસ્તારની અંદર થાય એ હેતુથી પૂજ્ય શાસ્ત્રીજીએ સ્વામિનારાયણ ભગવાનનો હેતુ જનજનમાં જાય હેતુથી આ દિવ્ય મંદિરની સ્થાપના કરી છે. જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિના સદ્ગુણો ભારતના લોકોની સાથે સાથે જીવ માત્ર સુધી નહીં જાય ત્યાં સુધી એના જીવના કલ્યાણનો હેતુ સરશે નહીં. ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને આવું ધામ મળે છે, એને આવો સંતોનો યોગ મળે છે. અહીંયા દિવ્ય સત્પ્રવૃત્તિ ચાલે છે. અહીંયા વિશેષ માનસરોવર છે. અહીંયા ભગવાનના તમામ સ્વરૂપો મહાદેવ દાદાના જે જ્યોતિર્લિંગ છે એ બિરાજે છે. અમે ગઈકાલે પ્રદોષની અહીંયા પૂજા કરી છે. પ્રદોષ કાળે ભગવાન સદાશિવ બધા જ પ્રકારના દુઃખોને હરી શાંત સ્વરૂપે આપણને અભયવર આપતા હોય છે. દિવ્ય કાલે અમે અહીંયા શ્રી પંચેશ્વર દાદાની અહીંયા પૂજા કરી. અહીંયા રહીને સંતો આવા દૂર દેશમાં ભગવાનનો સત્સંગ કરાવે છે. શ્રીહરિનો ખૂબ સારા સંત ગુણે સંપન્ન સંતો છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાર્થના કરું છું પૂજ્ય માધવપ્રિય સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. પૂજ્ય બાલુસ્વામી હેલ્ધી છે, ખૂબ સારા હેલ્ધી રહે, કાયમ સત્સંગને આશીર્વાદ આપતા રહે. આપણા મૂળ સંપ્રદાયનું પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ઘરેણું છે અને આવા દિવ્ય સંતો દ્વારા આ વિસ્તારમાં સત્સંગ મજબૂત થાય. અમેરિકા ખંડની અંદર સહજાનંદ સ્વામી મહારાજના જે સર્વજીવ હિતાવહના સંદેશાઓ છે એ જનજન પ્રત્યે જાય, ધર્મનો ફેલાવો થાય, દરેકમાં ભક્તિ આવે એવી પરમેશ્વર શ્રી હરિ સૌ ઉપર કૃપા કરે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.